હાલો હાલો બધા. હાલો માતાજી હાલો. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama સરસ્વતીજી નીચે પાતાળમાંથી ત્રિવેણી સંગમ છે અને સમસ્ત તીર્થોના રાજાના રૂપમાં એને ભગવાને સ્થાપિત કર્યા છે. એક વખત પ્રયાગમાં કુંભ મેળો હતો. 12 વર્ષે આપણે 4 વર્ષે કુંભ આવે, 3 વર્ષે કુંભ આવે. અલગ અલગ 4 સ્થાનોએ કુંભ ભરાય. હરિદ્વારમાં, પ્રયાગરાજમાં, ઉજ્જૈન અને નાસિક ગોદાવરી. 3 વર્ષે કુંભ હોય એટલે એક ને એક સ્થાનનો વારો 12 વર્ષ પછી આવે. તો પ્રયાગમાં કુંભ હતો. નારદજીનું કાર્ય છે કે એવી લીલા કરવાની જેનાથી ભગવાનની મહિમા પ્રગટ થાય, અથવા ભગવાનના નામની કંઈક મહિમા પ્રગટ થાય, અથવા ભગવાનના ધામની મહિમાને લોકો જાણે. એ જ ઉદ્દેશ્યથી નારદજી પ્રયાગરાજ પાસે આવ્યા અને કહે છે કે પ્રયાગરાજ, તમારે ત્યાં એટલો મોટો ઉત્સવ છે, કુંભ મેળો, લાખો લાખો લોકો આવશે, તો તમને તીર્થોના રાજા બનાવ્યા છે, તો બધા જ તીર્થોને આદેશ આપો. રાજાને અધિકાર છે બીજાને આદેશ દેવાનો અને બધાને બોલાવો સેવા માટે. જો આપણે ત્યાં જેટલા તીર્થો છે એ બધાના 2 સ્વરૂપ છે, એક ભૌતિક સ્વરૂપ અને એક દૈવિક સ્વરૂપ. જેવી રીતે એક ગંગાજી છે તો એ ભૌતિક રૂપથી પાણીના રૂપમાં વહી રહ્યા છે, પણ એ દેવીના રૂપમાં પણ છે. આપણે જાણીએ છીએ કે રાજા શાંતાનુ સાથે ગંગાજીના વિવાહ થયા અને ભીષ્મ પિતાનો એનાથી જન્મ થયો. આવી રીતે બધા જ તીર્થો છે. યમુનાજી ભૌતિક રૂપથી જળના રૂપમાં વહે છે, પણ પોતાના દેવી સ્વરૂપથી ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે. આજ કથામાં આપણે સાંભળશું વિવાહનો પ્રસંગ. તો એ રીતે આ તીર્થો છે એને પણ પોતપોતાનું સ્વરૂપ છે. તો નારદજીએ કીધું કે ભાઈ બધા તીર્થોને આદેશ આપો. હરે કૃષ્ણ. આયર સમાજમાં અવતરિત થયેલી ગોપીઓ છે. આયરની દીકરીઓ જે સાક્ષાત ગોપીઓ જ હતી, જે ભગવાન સાથે રાસ રમતી હતી. 140 ગોપીઓએ અહીં ભગવાન કૃષ્ણ સાથે રાસ કરેલો છે. ભગવાન કૃષ્ણ ઢોલીના રૂપમાં આવ્યા હતા, તમે જોઈ શકો છો. 140 ગોપીઓ જેમણે ભગવાન કૃષ્ણ ઢોલી બનીને આવ્યા, ઢોલ વગાડ્યો અને રાસ રમી અને ગોપીઓના રાસ 3 દિવસ સતત રાસ રમ્યા પછી ગોપીઓ જે જગ્યાએ ભગવાન કૃષ્ણ ઢોલીના રૂપમાંથી અંતર ધ્યાન થયા પછી જે જગ્યાએ સમાઈ ગયા એ જગ્યા તરફ આપણે જઈ રહ્યા છીએ. એ જગ્યા છે જ્યારે ભગવાન કૃષ્ણ 3 દિવસ 3 રાત રાસ રમી અને અંતર ધ્યાન થયા
પછી ગોપીઓ જ્યાં હતી તે જ જગ્યાએ સમાઈ ગઈ. તમે અલગ અલગ પાળિયા જોઈ શકો છો. એક એક ગોપીઓ એક એક અલગ અલગ જગ્યાએ સમાઈ ગઈ તે જોઈ રહ્યા છો. જ્યાં ઊભી હતી ત્યાં જ ધરતી માતાએ જગ્યા આપી અને એ સમાઈ ગઈ કૃષ્ણના વિરહમાં. હવે આપણે કથામાં કન્ટિન્યુ કરશું. હસતા હસતા કહે છે કે તીર્થરાજ પ્રયાગ, મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના રાજા નથી બનાવ્યા. વૃંદાવન મારું ઘર છે, એ તીર્થ નથી. અને વૃંદાવન પ્રત્યે આ અપરાધને કારણે તમારે હવે તીર્થરાજ પ્રયાગને ભગવાન કહે છે કે તમે આવી વાત કરીને પણ મારા ધામ વૃંદાવન પ્રત્યે અપરાધ કર્યો છે. એટલા માટે તમારે આ અપરાધમાંથી મુક્ત થવું હોય તો હવે ગધેડો બનીને વ્રજમાં વાસ કરવું પડશે, વૃંદાવનમાં રહેવું પડશે, ત્યારે તમે અપરાધમાંથી મુક્ત થશો. એટલા માટે તમે વૃંદાવનમાં જાઓ તો ગધેડો સામો મળે તો એને તે તીર્થરાજ પ્રયાગ સમજીને દંડવત પ્રણામ કરી લેજો. તો તમારે પ્રયાગમાં જાવું. આવો જ એનો મહિમા છે, ઈ વ્રજધામ છે. અને અહીંયા આ પ્રેમી ગોપીઓએ અહીંયા પ્રગટ કર્યું છે. આપણે પછી થોડો ઘણો સમય મળશે તો આપણે થોડી ઘણી કથા કંઈક કહીશું. ત્યારે આ લોકોને રાસ લેવો છે તો આપણે કંઈક કીર્તન બીર્તન કરીએ. હરી બોલ. આ ગોપીઓને જે જગ્યાએ હતી ત્યાં સમાઈ ગઈ તે અલગ અલગ પાળિયાના રૂપમાં દેખાઈ રહ્યું છે.